આજના આ વિડીયો લેક્ચર નંબર 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપણે જોતા હતા આર્થિક વિકાસ જે ચેપ્ટર નંબર 15 છે। તો એની અંદર આપણે જોયું હતું સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ। એ બે પદ્ધતિ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું। એ પછી એ બંને પદ્ધતિમાંથી એક અલગ તરી આવતી પદ્ધતિ એટલે મિશ્ર અર્થતંત્ર। તો એ પદ્ધતિ વિશે આપણે આજે અહીંયા અભ્યાસ કરીશું। તો મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો એવો પ્રશ્ન પૂછાય। મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા કે ભાઈ મિશ્ર અર્થતંત્ર એટલે શું, તો એની સૌથી પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ। તો મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય। મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કીધું કે જેની અંદર જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એટલે આગળ આપણે જે જોઈ ગયા તે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ આ ખાનગી ક્ષેત્ર કહેવાય છે। તો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય, બંનેનું સહ અસ્તિત્વ એટલે કે બંનેનું એમાં જોડાણ થયેલું હોય અને બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરે છે। બંને ક્ષેત્રો એટલે કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એ બંને એકબીજાના હરીફાઈ નથી કરવાની, પરંતુ આમાં એ બંને એકબીજાના પૂરક એટલે એકબીજાની સાથે જોડાય અને સાથે મળી અને કામ કરતા હોય છે। તો એ મિશ્ર અર્થતંત્ર થયું। તો આ વ્યાખ્યા છે મિશ્ર અર્થતંત્રની દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાની છે કે મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય। એના પછી આપણે જોઈએ તો સાધનોની ફાળવણી કે ભાઈ મિશ્ર અર્થતંત્રની અંદર સાધનોની ફાળવણી કઈ રીતે કરવામાં આવે, તો કે મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય। પહેલાં તો ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય, આના લક્ષણો પણ કહેવાય કે મિશ્ર અર્થતંત્રના લક્ષણો જણાવો। તો સૌથી પહેલું લક્ષણ એ થયું કે ભાઈ મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય। પછી બીજો મુદ્દો ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, સિંચાઈ, રસ્તાઓ વગેરેના પાયાના સાવીરૂપ ક્ષેત્રોની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવી છે। કે મુખ્યત્વે અહીંયા જો એના વિભાગ પાડી દીધા કે ભાઈ જે ભારે ઉદ્યોગ મોટા ઉદ્યોગો છે, પછી સંરક્ષણ સામગ્રીના જે કારખાના છે કે જે આપણું દેશનું રક્ષણ કરે, સંરક્ષણ કરવા માટે જે કંઈ સાધનો જરૂર પડે તો એ સામગ્રીના જે કારખાનાઓ છે, પછી મુખ્ય રેલવે, વીજળી, સિંચાઈ અને રસ્તાઓ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવી। એટલે કે આ ક્ષેત્રની માલિકી રાજ્ય સરકારની હોય। કે મુખ્યત્વે મોટા મોટા જે ઉદ્યોગો છે એની જે સામગ્રી બનાવવાની છે અથવા તો મુખ્ય જે મોટી સંસ્થાઓ છે તો તેને ચલાવવા માટેની કામગીરી છે એ જાહેર ક્ષેત્રને સોંપી દેવામાં આવી, એટલે કે રાજ્ય સરકારની હોય છે। કૃષિ વ્યાપાર ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વગેરે ખાનગી ક્ષેત્રમાં રહે છે, એટલે કે આ ક્ષેત્રોની માલિકી વ્યક્તિગત હોય છે। તો અહીંયા કીધું છે કે ભાઈ કૃષિ છે, વ્યાપાર, ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો અને વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો જે સામાન્ય ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો છે વગેરે ખાનગી ક્ષેત્રમાં રહે। એટલે કે આની અંદર મિશ્ર અર્થતંત્રની અંદર જાહેર અને ખાનગી એવા બંને ક્ષેત્રોનો સમાવેશ છે એ કરી દેવામાં આવ્યો છે। એટલે આ ક્ષેત્રની માલિકી વ્યક્તિગત હોય છે। જો અહીંયા મિશ્ર અર્થતંત્રની અંદર બંનેના ઉદાહરણ આપ્યા। આગળ આપણે જોયું કે જે આ ક્ષેત્રોની માલિકી રાજ્ય સરકારની હોય છે અને જ્યારે આ ક્ષેત્રની માલિકી વ્યક્તિગત, એટલે કે આની અંદર એનો મતલબ એમ થયો કે ભાઈ સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ બંનેનો સમાવેશ છે એ આ એક જ પદ્ધતિ એટલે મિશ્ર અર્થતંત્રની અંદર કરી દેવામાં આવેલું છે। પછી મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી। મિશ્ર અર્થતંત્રમાં બજારો છે એ સંપૂર્ણપણે સ્વતંત્ર નથી હોતા કે ભાઈ બજારો પૂરેપૂરા સ્વતંત્ર છે એવું નથી હોતું, એની ઉપર પણ બંધન હોય છે કે સરકારનો હસ્તક્ષેપ હોય છે। દાખલા તરીકે અહીંયા જોઈએ આપણે ઉદાહરણ, સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા માટે રાજ્યએ વસ્તુઓ પર ઊંચા કરવેરા નાખે છે।
કે સમાજની અંદર અનિચ્છનીય જે અયોગ્ય વસ્તુઓ છે તો એ વસ્તુઓનું ઉત્પાદન અટકાવવા માટે મિશ્ર અર્થતંત્રમાં રાજ્ય સરકાર શું કરશે તો કે વસ્તુઓ ઉપર વધારે કરવેરા નાખી દેવામાં આવશે, ટેક્સ વધારી દેવામાં આવશે, જેથી કરીને ટેક્સ વધારી દે તો એ વસ્તુ છે એ મોંઘી પડવા લાગે અને એ વસ્તુનું ઉત્પાદન છે એ પણ ધીમે ધીમે ઘટી જશે. એટલા માટે કીધું છે કે ભાઈ સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે આ રીતે સરકાર એના ઉપર પગલાં ભરતી હોય કે ભાઈ વસ્તુઓ પર કરવેરો છે એ વધારી દેવામાં આવે છે. પછી બીજો મુદ્દો, પછાત વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત જેવા પ્રોત્સાહનો પણ આપે છે. જે પછાત વિસ્તારો છે, જે વધારે પડતા પાછળ પડતા જે વિસ્તારો છે, તો આવા પછાત વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના માટે, ઉદ્યોગોને સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત જેવા પ્રોત્સાહન છે એ પણ આપવામાં આવે, જેથી કરીને પછાત વર્ગ છે એ વર્ગનો પણ આગળ વિકાસ થાય. પછી ત્રીજો મુદ્દો, રાજ્ય ખેત પેદાશો માટે લઘુત્તમ અને ભાવ ટેકાની નીતિનો અમલ કરે છે. રાજ્ય ખેત પેદાશો માટે કે ભાઈ ખેતીમાંથી જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ કૃષિ પેદાશો માટે લઘુત્તમ અને ભાવ ટેકાની કે લઘુત્તમ કે ઓછામાં ઓછા એટલા ભાવ તો એને આપવા જ જોઈએ અથવા તો એ ટેકાના ભાવ છે એનો પણ અમલ કરાવે છે. ટેકાના ભાવ કે ભાઈ કોઈ પણ વસ્તુના ખેડૂતોને પોસાય એ રીતના ભાવ છે એ નક્કી કરવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. કે ભાઈ મિશ્ર અર્થતંત્રમાં જોઈએ તો કોઈ પણ આર્થિક નિર્ણય લેવાનો હોય, નિર્ણયની પ્રક્રિયામાં જોઈએ તો આર્થિક આયોજનને કે ભાઈ પૈસા ટકાનું યોગ્ય રીતે આયોજનના આધારે એને મુખ્ય સ્થાન આપવામાં આવે. આગળ આપણે જોઈ ગયા બજાર પદ્ધતિ જોઈ પહેલી, તો બજાર પદ્ધતિમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ શેને ધ્યાનમાં રાખવામાં આવે તો કે નફાને. પછી સમાજવાદી પદ્ધતિમાં તો કે સમાજને, જે દરેક લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ સંતોષાય એ રીતે. પછી મિશ્ર અર્થતંત્રમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ શેને ધ્યાનમાં રાખવામાં આવે છે તો કે આર્થિક આયોજનને મુખ્ય ધ્યાન આપવામાં આવે છે. આ પદ્ધતિની ઉત્પાદન પ્રક્રિયા પર અંકુશો કે નિયંત્રણો હોવાથી તે નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. આ પદ્ધતિની ઉત્પાદન પ્રક્રિયા પર અંકુશો કે નિયંત્રણો હોય છે. આ ઉત્પાદન પ્રક્રિયા, આ પદ્ધતિમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એના ઉપર અંકુશ કે નિયંત્રણ કે ભાઈ અમુક લિમિટ હોય કે એટલા પ્રમાણમાં જ વસ્તુનું ઉત્પાદન કરવું, તો આવા કેટલાક નિયમ, કાયદા અથવા તો અંકુશો કે નિયંત્રણો હોવાથી તે નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખાય છે. નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉદાહરણ થયા મિશ્ર અર્થતંત્રના લક્ષણો થયા કે ભાઈ એવો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ મિશ્ર અર્થતંત્ર એટલે શું, તેની વ્યાખ્યા આપી અને તેના લક્ષણો જણાવો, તો એટલો પ્રશ્નનો જવાબ છે એ લખવાનો હોય છે. પછી મિશ્ર અર્થતંત્રની પણ કેટલીક ખામીઓ અહીંયા આપેલી છે. મિશ્ર અર્થતંત્રના પણ ગેરલાભ અથવા તો એને ખામી પણ કહેવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, આર્થિક સ્થિરતા રહેતી નથી. આર્થિક રીતે જોઈએ તો અસ્થિરતા, આર્થિક અમુક જગ્યાએ જોઈએ તો નાણાંની લેવડ દેવડ વધી જતી હોય, ઘટી જતી હોય છે, એટલા માટે કીધું આર્થિક અસ્થિરતા. પછી સંકલનનો અભાવ, સંકલન એટલે જોડાણ, એકબીજાની સાથે હળી મળીને છપીને રહેવું, એવા સંકલનનો અભાવ. આર્થિક વિકાસનો નીચો દર કે ભાઈ દેશનો આર્થિક વિકાસ છે એ આ મિશ્ર અર્થતંત્રમાં એટલો બધો થતો નથી, એટલા માટે કીધું આર્થિક વિકાસનો નીચો દર. આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ, આર્થિક નીતિમાં સાતત્ય, જે આર્થિક નીતિમાં જોઈએ તો એમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે જોવા મળે. સાતત્ય એટલે હકીકત, જે સત્યનો ટૂંકમાં અભાવ જોવા મળે છે કે જે આર્થિક નીતિઓ, જે આ મિશ્ર અર્થતંત્રની નીતિ છે ને તો એમાં સાતત્ય, જે ચોકસાઈનો અભાવ છે એ જોવા મળે છે. તો આટલી મુખ્ય 4 ખામીઓ થઈ. મિશ્ર અર્થતંત્રની મુખ્ય 4 ખામીઓ છે: આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક વિકાસનો નીચો દર અને આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ. આ એટલી એની મર્યાદાઓ જોવા મળે છે. પછીનો એક પ્રશ્ન છે, જરૂરિયાત અમર્યાદિત હોય છે સમજાવો. આગળ પણ આપણે આવી ગયું તો અમર્યાદિત જરૂરિયાત.
તો જરૂરિયાત અમર્યાદિત, કારણ કે આપણી જરૂરિયાત અસંખ્ય છે. દાખલા તરીકે આપણે એક વસ્તુ ખરીદીએ તો બીજાની જરૂર પડે, ત્રીજાની જરૂર પડે, ચોથાની, એવી અનેક જરૂરિયાત છે એ ઉદ્ભવતી હોય છે. એટલા માટે કીધું જરૂરિયાત અમર્યાદિત છે તે સમજાવવું. માનવીની જરૂરિયાત અસંખ્ય અને અમર્યાદિત છે, તેનો કદી અંત આવતો નથી, તે સતત વધતી જાય છે. કે ભાઈ માણસની જરૂરિયાત જોઈએ તો અસંખ્ય અને અમર્યાદિત છે, એનો ક્યારેય અંત આવતો નથી અને એ સતત વધતી જ રહેતી જોવા મળે છે. એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી જરૂરિયાત ઉદ્ભવે. એક જરૂરિયાત ઉદ્ભવે, સંતોષી આપણે ઉદ્ભવી હોય તો એને આપણે સંતોષી દઈએ કે આપણી જરૂરિયાત પૂરી કરીએ છીએ, ત્યાં તરત જ એમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. ઘણીવાર જરૂરિયાત વારંવાર પણ સંતોષવી પડતી હોય છે. દાખલા તરીકે ભૂખ, તરસ, આ જરૂરિયાત એવી છે કે વારંવાર ઉદ્ભવે અને એને વારંવાર સંતોષવી પડતી હોય છે. કેટલીક જરૂરિયાત વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે. કેટલીક જરૂરિયાત એવી છે કે હાલના સમય પ્રમાણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થાય એના કારણે જરૂરિયાત ઉદ્ભવતી હોય. દાખલા તરીકે હાલના સમયમાં જોવા મળતા જે સ્માર્ટફોન, પહેલાં આપણે જોઈએ તો કીપેડવાળા ફોન હતા, પરંતુ ટેકનોલોજીને કારણે આવા નવા ટેકનોલોજીના ફોન આવ્યા તો એના કારણે એ જરૂરિયાત છે એ દરેક લોકોની ઉદ્ભવી છે. દાખલા તરીકે જોઈએ તો આમાં એક ઉદાહરણ આપ્યું, જેને ચાલીને કામ પર જવું પડતું હોય તેને સાયકલની જરૂરિયાત જણાય. જેને ચાલીને કામ ઉપર જવું પડતું હોય, ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો એની પહેલાં જરૂરિયાત ઉદ્ભવે કે ભાઈ મારે સાયકલની જરૂરિયાત છે. પરંતુ સાયકલ મળ્યા પછી સ્કૂટર મેળવવાની ઈચ્છા સેવે છે કે સાયકલ મળી જાય એટલે પછી સ્કૂટર લેવા માટેની એની ઈચ્છા અથવા તો જરૂરિયાત ઉદ્ભવતી હોય. આ રીતે જરૂરિયાત વારંવાર એકમાંથી બીજી, ત્રીજી, ચોથી એ રીતે ઉદ્ભવતી જ હોય છે. જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાના કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેને જરૂરિયાતનો અંત આવતો નથી. જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાથી, કે આપણને જે વસ્તુ મળે છે એનાથી સંતોષ નથી, ટૂંકમાં અસંતુષ્ટ છે, તો અસંતુષ્ટ રહેવાથી માનવીની સ્વભાવની આ લાક્ષણિકતા, કે ભાઈ માણસનો એક એવો સ્વભાવ જ બની જાય છે કે એને જેટલું મળે એમાં એને સંતોષ નથી, એટલા માટે વારંવાર એ જરૂરિયાત ઉદ્ભવે અને સંતોષવા માટે પ્રયત્નો કરે છે. અને આ સ્વભાવની લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેને જરૂરિયાતનો અંત આવતો નથી. મનુષ્યના જીવનના અંત સુધી એની જરૂરિયાતનો અંત આવતો જ નથી, કારણ કે વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યાં સુધી એને અનેક વસ્તુની જરૂર પડે. નવી નવી એકબીજામાંથી અનેક વસ્તુઓ છે એ જરૂરિયાત ઉદ્ભવે છે અને સંતોષે છે, એમાં જ એનું જીવન છે એ આમને આમ વીતી જતું હોય છે. તો એક પ્રશ્ન થયો કે ભાઈ જરૂરિયાત અમર્યાદિત હોય છે, સમજાવો. તો આ રીતે જોવા મળે છે. જો અહીંયા પહેલાં વ્યક્તિ ચાલીને જાય, પછી સાયકલ લઈને જાય, એના પછી ગાડી લઈને જાય અને એના પછી જરૂરિયાત ઉદ્ભવે તો ફોર વ્હીલની ઉદ્ભવતી હોય કે મારે ફોર વ્હીલની જરૂરિયાત છે. આ રીતે જરૂરિયાત છે એ ઉદ્ભવ્યા કરતી હોય છે. પછી આપણે અહીં તફાવત જોવાનું છે. બજાર પદ્ધતિ અથવા તો એને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય અને સમાજવાદી પદ્ધતિ વિશે તફાવત જણાવો. આવો ઘણીવાર પૂછાતો હોય, બોર્ડની પરીક્ષામાં પણ આ પૂછાતો હોય સવાલ જવાબ, કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશે તફાવત આપો, અથવા મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશે તફાવત આપો. તો સૌથી પહેલી મૂડીવાદી પદ્ધતિમાં એક મુદ્દો જોઈએ આપણે. મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હોય છે. કે ભાઈ મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં જોઈએ તો ઉત્પાદનના સાધનો છે ખાનગી માલિકીના હોય, જ્યારે એની સામે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો છે એ રાજ્યની માલિકીના હોય. જો આમાં શું થયું, ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીને છે બજાર પદ્ધતિમાં, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં શું થયું તો કે રાજ્યની માલિકીના હોય છે. આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો નાણું અને ભાવતંત્રની મદદથી લેવાય. બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણય છે ને આધારે તો કે નાણું અને ભાવતંત્ર, પૈસા, નફો અને ભાવતંત્રના આધારે નિર્ણય લેવાય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આ પદ્ધતિમાં નિર્ણયો કેન્દ્રીય સત્તા એટલે કે રાજ્ય લે, નાણું અને ભાવના આધારે નહીં, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જ એનો નિર્ણય છે કરવામાં આવતો હોય છે. આ પદ્ધતિમાં વ્યક્તિ આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય ભોગવે છે.
કે ભાઈ બજાર પદ્ધતિમાં વ્યક્તિ છે એ આર્થિક સ્વતંત્ર, કારણ કે જે વ્યક્તિ પૈસાદાર હશે એ સારી ઊંચી ક્વોલિટીની અથવા તો સારી બ્રાન્ડની વસ્તુ છે ખરીદી શકશે, વધારે મોંઘી હશે એવી વસ્તુ પણ લેશે. એટલા માટે કીધું એનું આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું, એની પોતાની અલગથી કંઈક અલગ પસંદગી હોય તો એ પસંદગી માટેની પણ એને સ્વતંત્રતા છે એ ભોગવે છે. કારણ કે બજાર પદ્ધતિમાં તો આપણે જોયું કે અનેક નવી વસ્તુઓનું જે વેપારીને માલિકને વધારે ફાયદો થાય અને બજારમાં જેની માંગ હોય એ વસ્તુનું ઉત્પાદન વધે છે અને આવી વસ્તુની પસંદગીનો વ્યાપ છે એ પણ વિસ્તૃત બને છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં જોઈએ તો વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી. આર્થિક સ્વાતંત્ર્ય અને પસંદગીની સ્વતંત્રતા છે પસંદગી કરવા માટેની એ હોતી નથી. પછીનો ચોથો મુદ્દો જોઈએ તો આ પદ્ધતિમાં ઉત્પાદકો નફો કરવાના ઉદ્દેશથી ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરે. બજાર પદ્ધતિમાં જોઈએ તો એ નફો કરવાના ઉદ્દેશથી ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરે છે. ઉત્પાદન પ્રવૃત્તિ શેના આધારે? તો કે નફાના આધારે કરે છે. પછી સમાજવાદી પદ્ધતિમાં જોઈએ તો નફા વૃત્તિને સ્થાન હોતું નથી. નફાને કોઈ સ્થાન હોતું નથી અને બધા ઉત્પાદક એકમો સમાજનું હિત ધ્યાનમાં રાખી અને કામ કરે. સમાજનું હિત ધ્યાનમાં રાખી અને બધા એકમો છે એ કામ કરતા હોય છે, જેમાં સમાજવાદી પદ્ધતિ આપણે કહીએ છીએ. પછી બજાર પદ્ધતિમાં હરીફાઈનું તત્વ હોય છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં હરીફાઈના તત્વોનો અભાવ હોય. હરીફાઈ એમાં હોતી નથી. ટૂંકમાં બજાર પદ્ધતિની અંદર જોઈએ તો વસ્તુઓની હરીફાઈ થાય, જે સારી ગુણવત્તાવાળી વસ્તુ બનાવે અને એની પછી હરીફાઈ થતી જોવા મળે વેચાણ માટે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં એવું હરીફાઈ જેવું કાંઈ હોતું જ નથી. પછી છેલ્લો મુદ્દો, આ પદ્ધતિમાં સમાજમાં ગરીબ અને ધનિક એવા વર્ગો હોય છે અને તેમની વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. આ પદ્ધતિમાં સમાજમાં ગરીબ અને ધનિક એવા વર્ગો છે. કેટલાક લોકો ગરીબ હોય, કેટલાક ધનિક હોય અને તેમની વચ્ચે સંઘર્ષ જોવા મળે. જ્યારે આ પદ્ધતિમાં સમાજવાદી પદ્ધતિમાં જોઈએ તો સમાજમાંથી વર્ગભેદને નાબૂદ કરે છે અને તેમાં વર્ગવિહીન સમાજ રચનાને ઉદ્દેશ હોય છે. વર્ગવિહીન એટલે વર્ગ જાતિ જ્ઞાતિ વચ્ચેના ભેદભાવ રાખવામાં આવે નહીં. આપણે જોઈએ બજાર પદ્ધતિમાં મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન છે એ વધારે પ્રમાણમાં થાય અને પ્રાથમિક ક્ષેત્રો, પ્રાથમિક વસ્તુઓ, જીવન જરૂરી વસ્તુનું ઉત્પાદન થતું નથી. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં જોઈએ તો બધી જે સામાન્ય લોકો છે એની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય એવી વસ્તુનું ઉત્પાદન થાય છે અને વસ્તુ બધા માટે સરખી હોય અને એક જ ભાવની મળી રહેતી હોય. મોજ શોખની વસ્તુનું ઉત્પાદન સમાજવાદી પદ્ધતિમાં થતું નથી. તો આ રીતે તફાવત છે એ યાદ રાખવાનો. તમારી રીતે તમે પુસ્તકમાંથી પણ તફાવત એના મુદ્દા જોઈ અને કરી શકો. અને એના પછી છેલ્લે એક તફાવત બીજો પણ છે, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વિશેનો તફાવત છે એ પણ અહીંયા આપેલો છે. જાહેર ક્ષેત્ર એટલે રાજ્યની માલિકીનો ઉત્પાદન એકમ. રાજ્યની માલિકીનો ઉત્પાદન એકમ કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતું હોય અને રાજ્ય દ્વારા વહીવટ ઉત્પાદન કરવામાં આવતું હોય એવો એકમ એટલે જાહેર ક્ષેત્ર. પછી ખાનગી ક્ષેત્ર એટલે એક વ્યક્તિ કે અનેક વ્યક્તિઓની માલિકીનું ઉત્પાદન કેન્દ્ર. કોઈ એક વ્યક્તિ અથવા અનેક વ્યક્તિઓ હોય, કોઈ એક વ્યક્તિ કે અનેક વ્યક્તિઓની માલિકીનું ઉત્પાદન એકમ હોય તો એ ખાનગી ક્ષેત્ર થયું. જાહેર ક્ષેત્રમાં એકમનું સંચાલન રાજ્ય નિયુક્ત પગારદાર નિયામકો કરે છે. જાહેર ક્ષેત્રમાં એકમનું સંચાલન કોણ કરે? તો કે રાજ્ય નિયુક્ત એટલે કે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા જે પગારદાર નિયામકો અથવા પગારદાર અધિકારો છે એનું સંચાલન કરે. જાહેર ક્ષેત્રનું સંચાલન કોણ કરે? તો કે એના પગારદાર હોય. જ્યારે ખાનગી ક્ષેત્રમાં તો કે એકમની માલિકી કે તેનું સંચાલન એક વ્યક્તિ કે ભાગીદારના હસ્તક હોય. કોઈ એક વ્યક્તિ કે ભાગીદારના હસ્તક છે એનું સંચાલન હોય છે. જ્યારે જાહેરમાં એ કોઈ અધિકારી હોય એનો નિમાયેલા એના હાથમાં હોય. જ્યારે ખાનગીમાં કોઈ એનો માલિક અથવા તો એનો કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિગત હોય છે. પછી જાહેર ક્ષેત્રમાં જોઈએ તો કયા કયા ક્ષેત્રનો સમાવેશ થાય? તો કે ભારે છાવીરૂપ ઉદ્યોગો.
જે ભારે ઉદ્યોગો, મોટા ઉદ્યોગો છે, દાખલા તરીકે એન્જિનો બનાવવા, કોઈ ઉદ્યોગ બનાવવો, તો એ ભારે ચાવીરૂપ ઉદ્યોગો. સંરક્ષણ સામગ્રીના ઉત્પાદન માટેના કારખાના. સંરક્ષણ સામગ્રી એટલે દેશનું સંરક્ષણ કરવા માટેની અનેક વસ્તુની જરૂર પડે તો એના માટેના કારખાના. રેલવે, વીજળી, બેન્કો, વીમો, મોટી સિંચાઈ યોજનાઓ વગેરે ક્ષેત્રોની માલિકી સામાન્ય રીતે જાહેર ક્ષેત્રની હોય. જ્યાં મોટી મોટી અનેક બાબતો છે એ બધી, દાખલા તરીકે રેલવે છે, બેન્કિંગ છે, વીમો છે, આ બધા ક્ષેત્રનો સમાવેશ છે એ જાહેર ક્ષેત્રની અંદર કરી દેવામાં આવ્યો છે. જ્યારે ખેતી, છૂટક અને જથ્થાબંધ વેપાર, ખેતી, છૂટક અને જથ્થાબંધ વેપાર, નાના ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ વગેરેની માલિકી ખાનગી ક્ષેત્રની હોય. નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, ખેતી, પછી નાનો મોટો વેપાર છે, આ બધાનો સમાવેશ છે એ ખાનગી ક્ષેત્રમાં થતો જોવા મળે છે. એના પછી વિપુલ મૂડીરોકાણોની જરૂર હોય, સામાજિક કલ્યાણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વના હોય તેવા ઉત્પાદન ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવે છે. કે ભાઈ જે વિપુલ વધારે પડતા મૂડીરોકાણની, વધારે પૈસાનું રોકાણ કરવા માટેની જરૂરિયાત હોય, સામાજિક કલ્યાણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વના હોય. સામાજિક કલ્યાણ કે ભાઈ જેમાં સમાજનું કલ્યાણ થતું હોય અને દેશની સુરક્ષા હોય એ માટે મહત્ત્વના હોય તેવા ઉત્પાદન ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવે. આવા ઉત્પાદન ક્ષેત્રો છે એ જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવતા હોય છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં વપરાશી વસ્તુઓના ઉદ્યોગો, ઓછા જોખમી તેમજ ઓછું મૂડીરોકાણ ધરાવતા ક્ષેત્રોનો સમાવેશ છે એ ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવે. વપરાશી વસ્તુના ઉદ્યોગો, ઓછા જોખમી તેમજ ઓછું મૂડીરોકાણ ધરાવતા ક્ષેત્રો જે છે એનો સમાવેશ છે એ ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવે છે. પછી જાહેર ક્ષેત્રમાં છેલ્લો મુદ્દો, જાહેર ક્ષેત્રની અમુક સેવાઓ કે વસ્તુઓના ઉત્પાદનમાં રાજ્ય ઇજારો ધરાવતું હોવાથી કેટલીક વાર વસ્તુઓ અને સેવાઓની ગુણવત્તા જળવાતી નથી. જાહેર ક્ષેત્રની અમુક સેવાઓ, જાહેર ક્ષેત્રની કેટલીક સેવાઓ કે વસ્તુઓના ઉત્પાદનમાં જોઈએ તો રાજ્ય ઇજારો ધરાવતું હોવાથી, દાખલા તરીકે ઉદ્યોગ મોટો હોય પરંતુ રાજ્ય એનો ઇજારો ભોગવે, એનો ઇજારો એટલે કે એ ઉદ્યોગને ભાડે રાખી લેતું હોય છે, તો ઇજારો ધરાવતું હોવાથી કેટલીક વાર વસ્તુઓ કે સેવાઓની ગુણવત્તા જળવાતી નથી. ઘણીવાર એવું પણ બને કે રાજ્ય સરકાર ઇજારો રાખે એના કારણે વસ્તુની ગુણવત્તા કે જળવાઈ રહેતી નથી. પછી ખાનગીમાં છેલ્લો મુદ્દો, ખાનગી ક્ષેત્રના એકમો વ્યક્તિગત દેખરેખ નીચે ચાલતા હોવાથી વસ્તુઓના ઉત્પાદનની ગુણવત્તા જાળવવામાં ચોકસાઈ હોય છે. કે ભાઈ વસ્તુઓની ગુણવત્તા જાળવી રાખવામાં ચોકસાઈ એટલે કે વધારે પડતું ચોકસાઈ, જે ઝીણવટભર્યો પણ ખ્યાલ રાખવામાં આવે છે. આનો કહેવાનો મતલબ એમ છે, જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા ચાલતા ઉદ્યોગો છે, જે સરકારી વસ્તુઓ છે એ બધી જાહેર ક્ષેત્રમાં આવશે. જ્યારે ખાનગી ક્ષેત્ર એટલે ખાનગી ક્ષેત્રે ચલાવવામાં આવતા ઉદ્યોગો, દાખલા તરીકે જાહેર ક્ષેત્રમાં જોઈએ તો સરકારી શાળા એ જાહેર ક્ષેત્ર, પ્રાઇવેટ શાળા એ ખાનગી ક્ષેત્ર. આ રીતે જાહેર અને ખાનગી ક્ષેત્રનો તફાવત છે એ પણ ઘણીવાર પૂછાતો હોય, તો આ રીતે એના મુદ્દા છે એ લખી શકાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું છે, આપણે અહીંયા ચેપ્ટર નંબર 15 છે એ પૂર્ણ કરીએ છીએ. તો ચેપ્ટર નંબર 15નું જે સ્વાધ્યાય ટેક્સ્ટબુકમાં આપેલું જે સ્વાધ્યાય છે એ બધા જ વિદ્યાર્થીએ પૂરેપૂરું સ્વાધ્યાય લખી અને પાકું કરવાનું છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.